तन माही साहब का घर। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम सहजानंदाय विद्महे साक्षराय च धीमहि तन्नः स्वामी प्रचोदयात्। श्री अक्षर पुरुषोत्तमाय भक्तमंडल सहिताय इमां पुष्पांजलि समर्पयामि। स्वामीनारायण 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 स्वामीनारायण। अथ श्री पूजनं कंकणं बंधनं च येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वम् अभिवदनामि रक्षेमाचलमाचल सर्वकर्म फलाव्याप्त्यै कंकणं सूत्रनिर्मितम्। अथ श्री महालक्ष्मी अष्टक स्तोत्रम्। नमस्ते तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते। नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी श्रीखण्डं चन्दनं दिव्यं गन्धाद्यं सुमनोहरं विलेपनम् अक्षरेश चन्दनं प्रतिगृह्यताम्। श्री स्वामिनारायण परमात्मने नमः। चन्दनं समर्पयामि कुङ्कुम समर्पयामि गन्धं समर्पयामि अक्षतं समर्पयामि। जय सद्गुरु स्वामी प्रभु जय अंतर्यामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी। ओम जय सद्गुरु स्वामी। बोलो श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री मुक्त अक्षर पुरुषोत्तम महाराजनी जय।
મા શારદાને એટલે જ પ્રાર્થના કરવી છે. તમે જ્ઞાનની દેવી છો, અમે જાણીએ છીએ બધું, સમજણમાં તો છે. ભગવાન તમે તો સર્વોપરી, સર્વાવતારી, કરતા હરતા તો તમે જ. એ જ પ્રભુ આજે અમને માનવ સ્વરૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ સાહેબ દાદા સ્વરૂપે મળ્યા છે. આ જ્ઞાન છે. પણ એ જ્ઞાન જીવનના વર્તનમાં આવે. મા શારદાને પ્રાર્થના એટલી કરવી છે કે તમે આ જ્ઞાન અમને આપ્યું છે, તમે જ્ઞાનની દેવી છો, આજે આશીર્વાદ આપો. વિદ્યાદેવી માતા શ્રી સરસ્વતીજી આવાહયામિ સ્થાપયામિ. બ્રહ્મ સ્વરૂપ સંત ભગવંત પરમ પૂજ્ય સાહેબજી આવાહયામિ સ્થાપયામિ. મૃદુ સીતાંબરમ સ્વામિનાથ તે બપુરિહાસ્તુનો નિત્ય દર્શને મધુર ભાષણમ પુષ્પભૂષણમ વિજિત દૂષણમ શોક શોષણમ. વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. ઓમ જય સદગુરુ સ્વામી. શ્રી હરે નમઃ. જનમંગલ સ્તોત્રમ. નમો નમઃ શ્રી હરે બુદ્ધિદાય દયાવતે ભક્તિ ધર્માંગ જાતાય ભક્ત કલ્પ ધ્રુવાય ચ સુગંધ પુષ્પહારાર્ય વિવિધૈરુપકારકૈ સંપૂજિતાય ભક્ત્યોદય સીતાંબરધરાય ચ નામ્નામષ્ટોત્તર શતમ ચતુર્વર્ગમભિપ્સતામ સદ્યઃ ફલપ્રદમ નૃણામ તસ્ય વક્ષ્યામિ સત્પતેઃ. કેમ કમાણીનો 10મો ભાગ 10% કે 20મો ભાગ 5% કાઢીએ, એમ આવરદાનો પણ 5-10% ભાગ ભગવાનના માટે કાઢવાનો. જેને ભગવાનને રાજી કરવા છે એને તો ટકાવારી ગણવાની જ નહીં લે. સત્પુરુષ આજ્ઞા કરે એટલે એમાં કોઈ કેલ્ક્યુલેશન નહીં. એવું ધર્માદો ધનનો કે સમયનો જો આપીશું તો ભગવાનને અર્થે કરેલું કશું નકામું જતું નથી, અનંત ઘણું મળશે. દેહ વાપરીશું તો દેહ ઉજળું થશે, ધન વાપરીશું તો શુદ્ધ થયેલું ધન અનંત ઘણું પાછું મળશે. લખી રાખો, આ ભગવાનનું વરદાન છે. બ્રહ્મ
કે હૃદય ભગવું કરવાનો આશીર્વાદ ગુરુદેવ યોગીજી મહારાજે ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીને આપ્યા. એને 50મું વર્ષ પૂરું થવાની ઉજવણી પણ આપણે આ નૂતન વર્ષમાં વિક્રમ સંવત 2072માં અને ઈસુના સંવત 2016માં જ્યારે આપણે કરવાના છે, ત્યારે આ પ્રથમ દિવસની નૂતન વર્ષની આ પ્રથમ આ પ્રાર્થના છે. યોગી બાપાએ વારંવાર કહ્યું કે યુવાનો મારું હૃદય છે. યોગી બાપાએ સાહેબ દાદાને એમ કહ્યું કે વસ્ત્રો નહીં, હૃદય ભગવું કરવું છે. એનો અર્થ એમ થયો કે ભગવાન અખંડ નિવાસ કરીને રહે એવા સાધુ બનવું છે. અને ખાધા પીધા કપડાં લત્તાના સુખ એમને બક્ષિસમાં આપ્યા ગાદીએ બેઠા ત્યારે. પણ આપણને દુઃખી કોણ કરાવે છે? શું દુઃખી કરાવે છે? તો ભક્તોમાં ભાવફેર કરે છે, સંતોમાં મનુષ્ય ભાવ લાવીએ છે, અંદર સુહૃદ ભાવ વ્યક્તા નથી રાખતા. એ આપણું પ્રારબ્ધ બની જાય છે. યાદ રાખો, ક્રિયમાન પ્રારબ્ધ. અને એ પ્રારબ્ધ દુઃખી કરે છે આપણા જીવનમાં. તો આપણે કાળજી એક જ રાખવાની છે કે ક્રિયમાન પ્રારબ્ધ ઊભા ના કરો. ભગવાનની આજ્ઞા શિક્ષાપત્રી મહાપ્રભુને જીવન જીવવાનો આલોચ રાખીએ. ગુરુની આજ્ઞામાં ભક્તિ કરવાનો આલોચ રાખીએ. અને કોઈનું નહીં જોવા રૂપી. જો ભગવાનનો એક આદેશ છે, ગમે એટલો મહાપાપીમાં મહાપાપી માણસ હશે પણ ભગવાનનો આશરો છે, સંતો વિશે જોડેલો હશે, તો એ અક્ષરધામનો અધિકારી બનશે. અને ગમે એવો નિયમ ધર્મનિષ્ઠ હશે, તપ ત્યાગ વૈરાગવાળો હશે, પણ ભગવાનને સંતનો જો દ્રોહ કરતો હશે તો એ બીજા લોકમાં જશે, અક્ષરધામમાં નહીં જાય. જો વિચાર કરો, જેવા છે તેવા પ્રભુમાં તમારા છીએ. હળી મળીને એકમના થઈને સુરજભાવ વ્યક્તાથી આખું વરસ ભક્તિ કરીએ. આપણા દીકરા દીકરીઓ ખૂબ સુંદર ભણે. થોડા પૈસા ઓછા કમાશો તો ચાલશે, પણ છોકરાઓ ખૂબ સુંદર ભણે અને ચારિત્રશીલ બને, કુસંગ વ્યસન રહિત બને. એ માટે આપણે સંતોના યોગમાં રહીએ ને આપણા દીકરા દીકરીઓની યોગમાં રાખીએ, સેવામાં પ્રવૃત્ત કરીએ તો બચી જશે. આપણે યાદ રાખો. હરી છે, કરું કરો ને મારા સ્વામી.
રામ